જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો થઈ ગયું અચાનક સોમનાથ જવાનું। કહાનીમાં મિત્રો એવું છે કે હું આજે જતો હતો વેરાવળ મારા મિત્રની સાથે પરીક્ષા દેવા, એટલા માટે રસ્તે હું નીકળી ગયો। મિત્રો રસ્તા કાંઠે આવી ગઈ દુકાન, એટલા માટે મારા મિત્રને પાણીની બોટલ લેવા મોકલ્યો। પછી મેં અને મારા મિત્રએ પાણી પી લીધું। પછી મિત્રો અમે પાણી પીને નીકળી ગયા હાઈવે રસ્તા ઉપર। પછી ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા વેરાવળ। પછી મિત્રો અમારી વેરાવળની અંદર એન્ટ્રી થઈ ગઈ। ફાઇનલી મિત્રો પછી અમે પૂગી ગયા મારા દોસ્તાની પરીક્ષા દેવાની સ્કૂલે। ફાઇનલી મિત્રો પછી મારા દોસ્તાને મેં ઓલ ધ બેસ્ટ કહી દીધું, એટલે પરીક્ષા દેવા નીકળી ગયો। પણ વિચારતો તો હું પાસ થઈ કે ફેલ। પછી હાલતો થઈ ગયો, હાલતા જ ખબર પડી જાય કે આજ તો પેપરમાં ફૂલ બાકાજીકી બોલાવી નાખશે। પછી મિત્રો એ લાઈનમાં ઊભી ગયો કે મારે તો મિત્રો 3 કલાક ઊભું જ પડશે, એટલે મને છેડો કંટાળો। પછી મિત્રો હું દુકાને નીકળી ગયો બબલું ખાવા। પછી હું દુકાને પૂગી ગયો અને બબલા લઈ લીધા। પછી પાછો મિત્રો હું સ્કૂલે નીકળી ગયો। પછી મારા મિત્રને રજા પડી ગઈ, એટલે મારો મિત્ર આવી ગયો। પછી મિત્રો હું અને મારો મિત્ર મારા મિત્રની પરીક્ષા દઈને નીકળી ગયા સોમનાથને હાઈવે રસ્તે ઉપર। પછી હું અને મારો મિત્ર પૂગી ગયા સોમનાથ ગાડીની અંદર પાર્કિંગ કરવામાં। પછી મિત્રો અહીંયા ગાડી પાર્કિંગ મૂકી દીધી। પછી મિત્રો હું અને મારો મિત્ર નીકળી ગયા સોમનાથના મંદિરની અંદર શંકર દાદાના દર્શન કરવા। પછી મિત્રો તમને તો ખબર જ હશે કે મંદિરની અંદર ફોન ન લઈ જવા દે, એટલે મિત્રો પછી આ ભાઈ પાસે આપણે ફોન જમા કરાવી લીધો। પછી હું અને મારો મિત્ર દર્શન કરીને બહાર નીકળી આવ્યા અને હું અને મારો મિત્ર નીકળી ગયા દરિયાની કાંઠે। પછી મિત્રો હું અને મારો મિત્ર પૂગી ગયા ટિકિટ કાઢી એની દુકાને। મિત્રો તમને તો ખબર જ હશે કે દરિયાની કાંઠે અંદર જવું હોય એટલા માટે એક જણાની 5 રૂપિયાની ટિકિટ હોય છે। પછી મિત્રો મારી અને એની દરિયાકાંઠાની અંદર જવા માટે 2 ટિકિટ કાઢી લીધી મારા મિત્રએ। પછી મિત્રો દરિયાને અમે અંદર પૂગી ગયા। હું અને મારો મિત્ર આવી ગયા હોટલે। પછી મિત્રો અમે મંચુરિયમ ખાઈ લીધું। પછી મિત્રો અમે આવી ગયા દરિયાકાંઠે, અને દરિયાકાંઠે આવેલ હનુમાનદાની મૂર્તિ છે, બધા કોમેન્ટમાં લખી નાખો જય શ્રી રામ। પછી મિત્રો આવી ગયો દરિયાકાંઠે, અને તમને પબ્લિક પણ વધારે જોવા મળે। મિત્રો તમે પણ ક્યારેક સોમનાથ મહાદેવના દર્શન કરવા અને દરિયાકાંઠે ફૂલ એન્જોય લેવા આવો, અને દરિયામાં પાણી ફૂલ મોજા પણ મારે છે। પછી હું મિત્રો દરિયાની અંદર પાણીમાં નાવા ગયો, પણ મોજા મારતા હતા એટલે હું બીકને મારે પાછો વહી આવ્યો। પછી હું અને મારો મિત્ર દરિયાકાંઠે બેસી ગયા। પછી મિત્રો અમે ઘરે જવા માટે નીકળી ગયા। બસ મિત્રો આજનો નવો બ્લોગ પૂરો થાય છે। મિની બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો।